આમોદ નગરપાલિકાની બેદરકારી સામે અવાજ ઉઠાવનારા જ હવે કાનૂની મુશ્કેલીમાં ફસાયો. જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા દ્વારા નગરની સફાઈ અને દલિત વિસ્તારમાં ચાલતી ગંભીર સમસ્યાઓ સામે અવાજ ઉઠાવ્યા બાદ આમોદ પોલીસે તેમના વિરુદ્ધ સીધી એફઆઈઆર દાખલ કરી છે. 6 માસ પહેલા 31 લાખના ટેમ્પા ખરીદાયા છતાં હાલ બગડેલી હાલતમાં છે. નગરમાં ગંદકીના ઢગલા, લીકેજની સમસ્યા, નાગરિકોના પોકાર વચ્ચે પ્રતિકાર સ્વરૂપે મકવાણા દ્વારા નગરપાલિકા કચેરીમાં કચરો મૂકતા વિવાદ ઉછળ્યો અને તંત્રએ પોલીસ ફરિયાદ કરીને મામલો રાજકીય રંગ ચડાવ્યો છે. એ બાબત લઈને હું એ જ કહીશ કે તમે ખૂબ સારી રીતે જાણો છો. આપના તમામ મીડિયાના ચેનલના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી કઈ પણ જગ્યાએ આમોદમાં ભ્રષ્ટાચાર થતો હોય એના ખિલાફ હું અવાજ ઉઠાવું છું અને દરેક ભ્રષ્ટાચાર બહાર પાડું છું. અને તે જ દરમિયાન જ્યારે મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન ખૂબ ખરાબ હતી, તે જગ્યાએ તેના 15 દિવસ થતા સુધી કોઈ નિકાલ ના આવતા, તેમજ અઠવાડિયા સુધી કચરા ઉઠાવવા માટે જે ડોર ટુ ડોર ટેમ્પો હતું તે પણ આવેલું નહીં. આ એ જ ટેમ્પો છે જે 31 લાખના ખર્ચા નગરપાલિકાએ ખર્ચેલું, પણ આજે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે ટેકનિકલ ખામી બતાવે છે, ટાયરમાં ખામી બતાવે છે. આ અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકીને જે કોઈ માણસ અવાજ ઉઠાવે તેને કેવી રીતે દબાવો, તેની પર કેવી રીતે રાજકીય કિન્નાખોરી કરવી, તે બાબત તમામ ધ્યાનમાં રાખીને મારી પર આજે ખોટો કેસ કરવામાં આવેલો. એટલે કેસમાં પણ એવું દર્શાવવામાં આવેલું છે હાસ્યાસ્પદ. તમારી મીડિયા ચેનલ પણ ત્યાં હાજર હતી, ત્યાં લાઈવ પણ હતા મીડિયાવાળા, અને તમામ આ દેશની ચોથી જાગીર મીડિયા પણ હાજર હતી. ને મીડિયા પણ જાતે વિડીયોમાં જોયેલું છે. આજે એવું કહી રહેલા છે કે મેં એમની ફેટ પકડી છે, જાનથી મારવાની ધમકી આપેલી છે. અરે ભાઈ, થોડી તો શરમ કરો. મેં જાતે મારા ઘરનો કચરો લાવીને ત્યાં આગળ ઠાલવેલો છે. એ લોકો લેવા માટે આવતા નહોતા, એના કારણે. તેમજ જ્યારે પણ અહીંયા આગળ કોઈ પણ ખોટું થતું હોય, ખોટા બનાવો બનતા હોય, ત્યારે હું હંમેશા મીડિયામાં આવું છું. અનેક વખતે અહીંયા આગળ આરટીઆઈ પણ કરેલું છે. 6 મહિના થઈ જવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું. તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને મારી પર આ કિન્નાખોરી કરીને જે એફઆઈઆર કરવામાં આવી છે. એ બાબતે જણાવવાનું કે પરમ દિવસ જે બનાવ બન્યો હતો, જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારે ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો, એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે. તો એ કેતનભાઈએ તમારી ફેટ પણ પકડેલી, તમે એવું લખાવ્યું છે? જી. કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા, કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું, એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય. એ મીડિયાના કેમેરામાં આવેલ નથી, પણ દાગ ધમકી બી આપવામાં આવેલી છે અને ફેટ બી પકડવામાં આવેલી છે.